સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અગાઉ આમ આદમી પાર્ટીના ભંગાણ પડ્યું છે। આપના 25 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા હતા। ભરૂચ જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે। ચૂંટણી નજીક આવતા પક્ષ પલટાની મોસમ શરૂ થઈ ગઈ હોવાનું જોવા મળી રહ્યું છે। આ જ કડીમાં આમ આદમી પાર્ટીના આશરે 25 જેટલા કાર્યકરો આજે ભાજપમાં જોડાયા હતા। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને મહામંત્રી પરેશ પટેલ સહિતના આગેવાનોએ નવા જોડાયેલા કાર્યકરોને ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા ભાજપની નીતિઓ અને વિકાસ કાર્યોની માહિતી આપી પાર્ટીમાં જોડાયેલા કાર્યકરોને આવનારી ચૂંટણીમાં સક્રિય ભૂમિકા ભજવવા અપીલ કરવામાં આવી છે। મારું નામ હિતેશ કુમાર મહેન્દ્રભાઈ વસાવા છે। હું હાલ અંકલેશ્વર તાલુકા આમ આદમી પાર્ટી એએસપીએસ પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતો હતો। તેના પરથી હું રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને ઇન્સ્પાયર થઈને હું આજે મારા સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા જઈ રહ્યો છું અને થઈ ગયો છું। તો મારે આ લોકોને એટલું જ કહેવું છે કે આમ આદમી પાર્ટી ફક્ત ને ફક્ત સમાજના નામે પોતાના રોટલા શેકે છે। તો હવે આવનાર સમયમાં અમે યુવાનો સાથે મળીને આ લોકોને ગ્રાઉન્ડ લેવલથી પણ સુપડા સાફ કરીને મૂકી દેવાના છે।